Good morning, dear students. I welcome to all the students of Standard 12th in my YouTube channel. Dear students, we are learning English by the medium of YouTube channel. Today we are going to learn the unit number 2. Unit number 2. Read number 2. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 રીડ 2 શીખવા જઈ રહ્યા છીએ. This unit is the poetry. આ એક પોએટ્રી છે. And the name of this poetry is Shepherd Shaped. અને આ કાવ્યનું નામ છે Shepherd Shaped. What's the meaning of Shepherd Shaped? Shepherd Shaped એટલે ઘડનારનું ઘડતર. And this poetry is composed by Harindranath Chattopadhyay. The poet is Harindranath Chattopadhyay. He was a great poet. एक सारा कवि था. He was a writer. एक लेखक पण હતા. He was a musician. ये सारा संगीतकार पण હતા. He was a film maker. एक फिल्म मेकर पण હતા. And he was MLA. અને એક સાંસદ પણ હતા. પર્સનાલિટી મલ્ટી પર્સનાલિટી વ્યક્તિ છે. બહુ આયામી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. અને એક મહત્વની ખાસિયત એ છે કે હી વોઝ ધ યંગર બ્રધર ઓફ અવર ઇન્ડિયન નાઇટિંગેલ સરોજિની નાયડુ. એ સરોજિની નાયડુના નાના ભાઈ પણ હતા. એમને આ કાવ્ય લખ્યું છે. આ કાવ્યમાં એક વાત કરવામાં આવી છે મિત્રો કે અવર લાઈફ ઇઝ ફૂલ ઓફ ઈગો. આપણું જીવન એક અહંકારથી ભરેલું છે. વી કાન્ટ લીવ અવર ઈગો અસાઇડ. આપણે આપણા અહંકારને છોડી શકતા નથી. તો અહંકાર ક્યારે જાય? વેન ધ વિઝડમ કમ્સ. જ્યારે ડાપણ આવે, જ્ઞાન આવે, ત્યારે અહંકાર ઓછો થાય છે. અજ્ઞાની માણસ અહંકારી હોય છે, પણ જ્ઞાન આવે ને ત્યારે અહંકાર ઓછો થાય છે અને આપણી અંદર રહેલો કર્તા ભાવ જતો રહે છે. અને આપણે એવું માનવા માંડીએ છીએ જ્યારે જ્ઞાન આવે ત્યારે કે આપણે કરતા નથી, બટ ધ ડુઅર ઇઝ ગોડ. પણ કરતા તો ભગવાન છે. આ ભાવ આ કાવ્યમાં રજૂ થયો છે. 4 સ્ટેન્જામાં કાવ્ય રજૂ થયેલું છે. જો આપણે પહેલું સ્ટેન્જા સમજીએ. ઇન ડેઝ ગોન, એ દિવસોમાં એટલે જતા રહેલા છે દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં. ઇન ડેઝ ગોન બાય, એ દિવસોમાં. આઈ યુઝડ ટુ બી અ પોટર. આઈ યુઝ ટુ બી અ પોટર. હું એક કુંભાર હતો. એ દિવસોમાં હું કુંભાર હતો. હુ વુડ ફીલ, કે જે અનુભવતો હતો. શું અનુભવતો હતો? His fingers mold the yielding clay. His fingers, કે તેની આંગળીઓ, તેની રે કવિની કે મારી આંગળીઓ મોલ્ડ ઘડે છે the yielding clay. yielding એટલે મુલાયમ અને clay એટલે માટી. કે જે મારી આંગળીઓ મુલાયમ માટીને ઘડે છે. ટુ પેટર્ન્સ. પેટર્ન્સ ને ભાત આપવા માટે. કોને? ઓન હિઝ વ્હીલ્સ. તેના પૈડા ઉપર. પૈડું એટલે ચાકડા ઉપર. કે તેની આંગળીઓ માટીને અલગ અલગ ઘાટ આપવા માટે ચાકડા ઉપર ફરે છે. એવું માનતો હતો કે હું સારામાં સારો કુંભાર છું. એન્ડ આઈ કેન મેક પોટર. હું પોટર બનાવી શકું છું. આઈ એમ ધ ડુઅર. હું ઘડનાર હતો. બટ નાઉ થ્રો વિઝડમ લેટલી વન. પણ હવે મારામાં મોડે મોડે વિઝડમ એટલે ડાપણ, લેટલી એટલે મોડે મોડે આવી. એમ વન એટલે જીત્યું, પણ એ આવ્યું, પ્રાપ્ત કર્યું. પણ મારામાં મોડે મોડે ડાપણ આવ્યું. કેવું ડાપણ આવ્યું? ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ. કે મારામાં ગર્વ જતો રહ્યો છે. મારામાં ગર્વ જતો રહ્યો. હું કુંભાર છું, હું કોઈ ઘડનાર છું. ધેટ સ્પિરિટ હેઝ ગોન. એ ભાવ મારામાંથી જતો રહ્યો. And I have ceased to be the potter. And I have ceased. અને હવે મેં બંધ કર્યું છે, અટકાવી દીધું છે. To be the potter. હવે મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું છે. હું મારી જાતને કુંભાર માનવાનું બંધ કર્યું છે. And I have learned
ટુ બી ધ ક્લે. અને હવે હું માટી બનવાનું શીખી ગયો છું. આઈ એમ નોટ ધ મેકર. મેકર ઇઝ ઓનલી ધ ગોડ. ડુઅર ઇઝ ઓનલી ધ ગોડ. આઈ એમ ધ ક્લે. ભગવાન બનાવનાર છે, હું તો એના હાથમાં માત્ર રમકડું છું. આવો ભાવ મારામાં આવ્યો છે. જો બીજા અંતરમાં વાત કરે છે, ઇન અધર ડેઝ, એટલે એ દિવસોમાં, જૂના દિવસોમાં, પ્રાચીન દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ. હું એક કવિ હતો. જૂના દિવસોમાં હું એક કવિ હતો. તો હુઝ પેન, કે જેની પેનમાંથી ઇન્યુમરેબલ સોંગ્સ, ઇન્યુમરેબલ સોંગ્સ એટલે અસંખ્ય ગીતો વુડ કમ, આવતા હતા, ટપકતા હતા. હું એક કવિ હતો કે જેની પેનમાંથી અસંખ્ય ગીતો ટપકતા હતા. શા માટે ટપકતા હતા? તો ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, માણસોના હૃદયને જીતવા માટે જેની પેનમાંથી અસંખ્ય ગીતો ટપકતા હતા, એવું હું એક કવિ હતો. હું કાવ્ય શું કામ લખતો? તો માણસના હૃદયને જીતવા માટે લખતો. મને આનંદ મળે એ માટે નહીં. આઈ એમ ઇગોઇસ્ટ. આઈ વોઝ ઇગોઇસ્ટ. I would write the poet to win the hearts of the people, not for myself. મારા માટે નહીં, પણ લોકોના હૃદયને જીતવા માટે હું કાવ્યો લખતો હતો. આવો અહંકાર તો મારામાં, કવિ હતો. સારા કાવ્યો મારી પેનમાંથી ટપકતા હતા. શા માટે? તો લોકોના હૃદય જીતવા માટે ટપકતા હતા. That was the ego. But પરંતુ now through new got knowledge, પણ હવે મારામાં એક નવું જ્ઞાન આવ્યું, which I had not had so long. જે જ્ઞાન મારી પાસે લાંબા સમયથી ન હતું, એવું જ્ઞાન આવ્યું. I have ceased to be the poet. I have ceased, એટલે મેં બંધ કર્યું છે. ceased અટકાવી દીધું છે, બંધ કર્યું છે. To be the poet. હવે મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. And I have learned, અને હું શીખ્યો છું, to be the song. હવે હું પોતે જ ગીત બનવાનું શીખ્યો છું. હું કવિ નહીં, પણ હું પોતે જ ગીત છું. જે ગીત ભગવાને બનાવ્યું છે એવું ગીત છું, એવું માની બેઠો છું. હવે ત્રીજા અંતરમાં વાત કરે છે કવિ. જુઓ, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વર્ડ્સ. ફેશનર એટલે ઘડનાર, ઓફ સ્વર્ડ્સ એટલે તલવાર. હું તલવારનો ઘડનાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. જે દિવસો અત્યારે જતા રહ્યા છે, એટલે કે ભૂતકાળના દિવસોમાં હું તલવાર બનાવનાર હતો, તલવારનો ઘડનાર હતો. Reach on 100 battlefields, કે જે તલવાર હજારો યુદ્ધ ભૂમિઓમાં, બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધ ભૂમિઓમાં, ગ્લિટર, ચમકતી હતી, એન્ડ ગ્લીમ, ચળકતી હતી, એન્ડ શોન એટલે ઝળહળતી હતી. એવી હું તલવાર બનાવનારો હતો. બટ નાઉ ધેટ, પણ હવે તો આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. But I am brimming with, હું ખુશ છું, with the silence of the Lord. Lord એટલે ભગવાન. હું ભગવાનની શાંતિથી ખુશ છું. ભગવત શાંતિથી હું ખુશ છું. મારામાં એક શાંતિ આવી ગઈ છે. લડવાનો ભાવ મારામાંથી હવે જતો રહ્યો છે. I have ceased to be the sword maker. હવે મેં તલવાર બનાવનાર હોવાનું બંધ કરી દીધું છે. હું તલવાર બનાવનાર નથી હવે. And I have learned to be the sword. અને હું પોતે જ એક તલવાર બની ગયો છું. જેને ભગવાને બનાવી છે એવી તલવાર હું બની ગયો છું. આવું કવિ કહે છે. છેલ્લા અંતરામાં જોઈએ મિત્રો, ઇન બિગોન ટાઈમ્સ, એટલે એ દિવસોમાં, આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર. હું એક સ્વપ્ન જોનાર હતો. વુડ હર્લ, કે જે બૂમો પાડતો હતો, ઓફ એમરાલ્ડ એન્ડ who would hurl, કે જે બૂમો પાડતો હતો, on every side, દરેક બાજુથી બૂમો પાડતો હતો, and insolence, અવિચારીપણે બૂમો પાડતો હતો, ઉદ્ધતાઈથી બૂમો પાડતો હતો, of emerald and pearl, માણેક અને મોતીની. એમરાલ્ડ એટલે માણેક અને પર્લ એટલે મોતી. મેં જે માણેક અને મોતી એકઠા કર્યા હતા ને, અને કેવી રીતે અવિચારીપણે જે એકઠા કર્યા હતા, એની હું બૂમો પાડતો હતો. એટલે કે હું ધનવાન બન્યો હતો, એની હું બૂમો પાડતો હતો. અને મારી પાસે પૈસા આવ્યા, ધન આવ્યું, એનો મને આનંદ હતો, એનો મને ઘમંડ હતો. બટ નાઉ ધેટ, પણ અત્યારે તો આઈ એમ નીલિંગ. નીલ એટલે ઘૂંટણીએ પડવું. આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ.
ફીટ એટલે પગમાં, સુપ્રીમ એટલે ભગવાન. એ સુપ્રીમ મતલબ ભગવાન થાય. પણ અત્યારે તો હું ભગવાનના ઘૂંટણીએ પડ્યો છું. આઈ સીઝ ટુ બી ધ ડ્રીમર. હવે મેં ડ્રીમર બનવાનું બંધ કરી દીધું છે. ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર. સીઝ એટલે બંધ કરી દીધું છે. હવે મેં સ્વપ્ન જોનાર બનવાનું બંધ કરી દીધું છે. અને આઈ હેવ લર્ન્ડ ટુ બી ધ ડ્રીમ. અને હવે હું પોતે જ એક સ્વપ્ન બનવાનું શીખી ગયો છું. ડ્રીમ એટલે સ્વપ્ન. હવે હું પોતે જ એક સ્વપ્ન બની ગયો છું. હું સ્વપ્ન જોનાર નહીં, હું પોતે જ એક સ્વપ્ન છું. આવો ભાવ કવિએ રજૂ કર્યો છે. શરૂઆતમાં કવિને પોતાની બાલિશતા છે, પણ જ્યાંથી બટથી નવો વિચાર શરૂ થાય છે, બટથીનો વિચાર બદલાય છે. બટ જ્યાં જ્યાં બટ આવે છે ને ત્યાં કવિનું જ્ઞાન બદલાયું છે, કવિમાં જ્ઞાન આવ્યું છે. અને જ્ઞાન આવ્યા પછી શું પરિવર્તન આવ્યું એની વાત કવિ આ કાવ્યમાં કરી છે. એટલે કવિને ધીરે ધીરે કરતા ભાવ જતો રહે છે. શરૂઆતમાં કહે છે કુંભાર હતો, જે માટીના વાસણો બનાવતો હતો, ઘડા બનાવતો હતો, પણ એ ભાવ ધીરે ધીરે જતો રહ્યો. મારો ગર્વ જતો રહ્યો અને હું પોતે જ માટીથી ઘડા બનાવનાર કુંભાર નહીં, પણ હું પોતે જ માટી બની ગયો. એટલે કરતા ભાવ જતો રહ્યો. બીજા અંતરામાં કવિ વાત કરે છે એવું કવિ હતો જેની કલમમાંથી અસંખ્ય ગીતો ટપકતા હતા, પણ કવિનો એ ભાવ પણ જતો રહ્યો. હવે પોતે કવિ નહીં, પણ પોતે જ ગીત બની ગયો છે, ભગવાનના આત્મિક ગીત બની ગયો છે કવિ. ત્રીજા અંતરમાં વાત કરે છે હું તલવાર બનાવનાર હતો, આઈ વોઝ અ સ્વર્ડ મેકર, પણ ધીરે ધીરે મારામાંથી એ ભાવ જતો રહ્યો. એવી તલવારો બનાવતો જે ચમકતી હતી યુદ્ધભૂમિમાં, પણ એ ભાવ જતો રહ્યો અને મારામાં ભગવત શાંતિ આવી. હવે હું તલવાર બનાવનાર નહીં, પણ ખુદ તલવાર બની ગયો છું, જેને ભગવાને બનાવી છે. છેલ્લા અંતરામાં કવિ વાત કરે છે કે હું એક ધનવાન વ્યક્તિ હતો, પૈસાદાર વ્યક્તિ હતો, જે માણેક અને મોતીના સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો. હવે સ્વપ્ન મારામાંથી જતા રહ્યા અને હું પોતે જ એક સ્વપ્ન થઈ ગયો છું. એટલે કવિમાંથી ધીરે ધીરે કરતા ભાવ જતો રહ્યો છે અને કવિ હવે એક શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ બની ગયો છે. આઈ એમ નોટ ધ મેકર બટ આઈ એમ ધ પાર્ટ ઓફ ધ ગોડ. હું ભગવાનનો એક અંશ છું, ભગવાને અહીંયા મોકલ્યો છે. આઈ એમ નોટ ધ ડુઅર, ઓનલી ધ ગોડ ઇઝ ધ ડુઅર, ધ ગોડ ઇઝ ધ ક્રિએટર. ભગવાન સર્જક છે, હું સર્જક નથી. એટલે ધીરે ધીરે કવિમાંથી અહંકાર ઓછો થાય છે. એવો ભાવ કવિએ આ કાવ્યમાં રજૂ કર્યો છે. મિત્રો, આ કાવ્યને બરોબર વાંચજો અને સમજજો. બહુ આનંદદાયક કાવ્ય છે, ફિલોસોફિકલ અર્થ આમાંથી સરે છે. મિત્રો, કદાચ આ કાવ્ય તમને ગમ્યું હશે, ન સમજાય તો મારો સંપર્ક કરજો. થેન્ક યુ, ધન્યવાદ. આઈ એમ પ્રવીણ પટેલ ફ્રોમ VR Karve High School, Mehsana. You can contact me anytime. Thank you.